દાબેલી બનાવે છે ને તો આખી લારી છે ને આખી હલબલે છે, એટલી સ્પીડમાં દાબેલી બનતી હોય છે, રોકેટની સ્પીડમાં. દાદા મસ્ત મજાની દાબેલી બનાવે છે. દાદા અહીંયા શેકીને આપવામાં આવે છે કે રેગ્યુલર? શેકીને, દરેક દાબેલી શેકીને જ ખવડાવવામાં આવે. ઘરે લઈ જાય તો બી શેકીને જ આવે. હા, પ્યોર અમૂલ બટરમાં જ શેકીએ છીએ. અમૂલ બટરમાં ચીઝ બટર પ્યોર અમૂલ જ વાપરીએ છીએ. અને મસાલો અમારો પ્યોર સિંગ તેલમાં બનાવવાનો. ઓકે. જો આ વિડીયો ઉતાર કરી ઓમભાઈની આવી ગયો. ધુવાણાવાળી દાબેલી, હો ભાઈ, ધુવાણા નીકળે અને ખાધા પછી આનંદ આવે. એ આપણી અનિલભાઈની દાબેલી. અમૂલ ક્યોરો સાઈડથી આવું છું, જે અહીંયાથી લગભગ 20 કિલોમીટર દૂર છે. અચ્છા, અહીંયાથી પાર્સલ લેવા આવું? હા, અહીંયા આવું. વાહ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે બરોડા સિટીમાં અને ફૂડ કવર કરવા માટે આપણે આવ્યા છીએ અને જૂનું ફૂડ આપણે એક્સપ્લોર કરીએ છીએ. અહીંયાની દાબેલી બહુ મસ્ત ફેમસ છે, મહાલક્ષ્મીની દાબેલી. અને અહીંયા દાદા છે ને લગભગ કચ્છ જેવો ટેસ્ટ અહીંયા મળે છે. તો વિજયભાઈ, આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ? એડ્રેસ જણાવો. આજે આપણે જુબેલી બાગ, ઢીંગલી 4 રસ્તા પાસે. ઢીંગલી. આજે અમારે ખાઈને ઢીંગલી જેવું થઈ જવાનું છે અને અમારો ફોન થોડોક આમ ક્રોસમાં થઈ જાય છે. પણ કાંઈ વાંધો નહીં, જોતા રહ્યો, મજા આવશે. આજે આપણે અહીંયા કાકા ઘણા ટાઈમથી દાબેલી બનાવે છે, ઓનલી ફોર ખાલી દાબેલી, બીજી કાંઈ વસ્તુ બનાવતા નથી. ચીઝવાળી બનાવે છે, ચીઝવાળી છે, બટરવાળી છે, જેને જેવું ભાવે એવું ખાય છે. આપણે સાદી ખાઈ, આપણે રેગ્યુલર. ચાલો અહીંયા કાકા સાથે વાત કરીએ અને અમની સાથે વાત કરી થોડી ઘણી. કાકા કેમ છો? મજામાં પ્રભુ. મજામાં. પહેલાં તો મને તમારું નામ કહો. અનિલ સખારામ પાનખેડકર. અનિલભાઈ. અનિલભાઈ, કેટલા ટાઈમથી અહીંયા આપણે દાબેલી વેચી રહ્યા છો? મારે આ 15મું વર્ષ છે. 15મું વર્ષ છે. અહીંયા ખાલી ફક્ત દાબેલી? મારે ખાલી દાબેલી છે 15 વર્ષ. અચ્છા. અને એક જ આઈટમ. કેટલી અંદર દાબેલીમાં વેરાયટી બનતી હોય છે આપણે? મારી ત્યાં મેઇનલી 3 દાબેલી છે. તો બટર દાબેલી છે, ચીઝ બટર દાબેલી છે, મેયોનીઝ દાબેલી છે અને ચીઝ બટર મેયોનીઝ દાબેલી છે. અચ્છા. તમારી દાબેલીમાં જે અહીંયા મસાલો છે, આ જે દેખાય છે આપણે, એકદમ આમ કચ્છ જેવો લાગે છે જરા. હા. તમારી એકવાર તો હું દાબેલી ખાઈ ગયો છું. અને ભાઈ અમને પણ એટલી આમ મજા આવી હતી દાબેલી ખાવાની. આપણી દાબેલીની શું પ્રાઇસ છે દાદા? મારી દાબેલીની સ્ટાર્ટિંગ પ્રાઇસ 20 રૂપિયા છે. હા. બટર દાબેલીના 20 રૂપિયા છે. બરાબર. ચીઝ બટર દાબેલીના 30 રૂપિયા છે. ઓકે. બટર માયોનીઝ દાબેલીના 25 રૂપિયા છે. અને ચીઝ બટર માયોનીઝ દાબેલીના 35 રૂપિયા છે. ઓકે. અને અત્યારે આ જે દાબેલીની અત્યારે તમે શું આને સોસ હતો કે આપણો? ના, મારે પ્યોર ચટણી હોય છે. પ્યોર ચટણી? હા, સોસ નથી યુઝ કરતા. ચટણી જ ઘરે બનાવીએ. અત્યારે આજે મસાલો અને સિંગદાણા અને સેવ. અચ્છા. અને ઉપરથી ડૂટી ફૂટી. હા. અત્યારે અહીંયા અનિલભાઈને ત્યાં લોકો વધારે રેગ્યુલર ખાવાનું પસંદ કરતા હોય છે. અને દાદા કેટલા વાગે આવો છો? મારે બપોર 3 વાગે આવવાનું. હા. અને 8, 8:30 આસપાસ માલ પતી જાય. 8, 8:30 ફિનિશ. ને કદાચ કોઈ નહીં આવું તો આપણું એડ્રેસ? જુબેલી બાગ પાછળ, ખત્રી પૂર્ણા નાકે, ભક્તિ સર્કલ પાસે વડોદરા. આ કયું સર્કલ? ઢીંગલી સર્કલ? ભક્તિ સર્કલ. ભક્તિ સર્કલ. ઓકે, ભક્તિ સર્કલ છે અહીંયા. અને દાદા મસ્ત મજાની દાબેલી બનાવે છે. દાદા અહીંયા શેકીને આપવામાં આવે છે કે રેગ્યુલર? શેકીને, દરેક દાબેલી શેકીને જ ખવડાવવામાં આવે. ઘરે લઈ જાય તો બી શેકીને જ આવે. હા, પ્યોર અમૂલ બટરમાં જ શેકીએ છીએ. અમૂલ બટરમાં? ચીઝ બટર પ્યોર અમૂલ જ વાપરીએ છીએ. અને મસાલો અમારો પ્યોર સિંગ તેલમાં બનાવવાનો. ઓકે ભાઈ, ઘણા બધા લોકો તો અહીંયા બરોડાવાસીઓ ખાવા તો આવતા હશે ને ઘણા બધા ખાઈ ગયા પણ હશે. પણ દાદાનો જે દાબેલીનો ટેસ્ટ એવો છે ને, એકવાર તમે ખાશો એટલે અહીંયાના દીવાના થઈ જશો, એવી એમની દાબેલી છે.
દાદા અમને મસ્ત મજાની તમારી રેગ્યુલર દાબેલી ખવડાવો. અહીંયા છે ને દાદા દાબેલી બનાવે છે ને તો આખી લારી છે ને આખી હલબલે છે. એટલી સ્પીડમાં દાબેલી બનતી હોય છે, રોકેટની સ્પીડમાં. દાદાની આટલી ઉંમર હોવા છતાં પણ દાબેલી એટલી સ્પીડમાં બનાવે છે, એ પણ અમૂલ બટરમાં પ્યોર. જુઓ 40 આ અમૂલ બટર છે. સાહેબ ઓરિજિનલ ડોન દેવું છે. ભરતભાઈ વિજયભાઈ, અમૂલ બટરમાં શેકીને આપવામાં આવે છે. કોઈ બી દાબેલી લ્યો ને ફ્રાય કરીને જ આપવામાં આવે છે. તાજા મીડિયમ લખું અહીંયા કસ્ટમર ચાલુ હોય છે, પાર્સલ પણ લોકો એટલા બધા લેતા જતા હોય છે. એમની ખાસ છે એમની આજે ચટણી પોતે દાદા જાતે જ જાતે બનાવે. બનાવીએ જાતે બનાવીએ પ્યોર ચટણી છે અમારી, કયો ચટણી? બે જાતની ચટણી છે અલગ અલગ, તીખી હા અને ચા જેવું નાની. તીખી અને મીઠી. દાદા આપણો મોબાઈલ નંબર શું છે? 99 749 65 939. આ દાદાના નંબર છે. આ નંબર પર ફોન કરીને પણ તમે અહીંયા આવી શકો છો. અહીંયા રેગ્યુલર કસ્ટમર છે અને ઘણા ટાઈમથી અહીંયા દાબેલી ખાવા આવે છે. ભાઈ અહીંયાની દાબેલી દાદાની કેવી લાગે છે? હું 10 વર્ષથી લગભગ અહીંયા આવું છું અચ્છા. અને આજે ટેસ્ટમાં કોઈ ચેન્જીસ નથી આવતા અને ક્વોલિટી બી એકદમ ક્લિયર હોય છે. ટેસ્ટમાં કંઈ કહેવા પણ નહીં. ના, ના, ટેસ્ટમાં એક વાર ખાઈએ એટલે વારંવાર તો આવવાનું. આવું જ પડે તમારે. આવવું જ પડે. હા. ભાઈ દાબેલીના દીવાના છે. ક્વોલિટીમાં બી કાકાની ક્વોલિટી ઓલમોસ્ટ બરોડામાં સૌથી સારામાં સારી ક્વોલિટી છે. હા, અને અમૂલ બટરમાં પણ પ્યોર. ક્લિયર. હા. અને તમે ક્યાંથી આવો છો દાબેલી ખાવા? હું જરોજ સાઈડથી આવું છું, જે અહીંયાથી લગભગ 20 કિલોમીટર દૂર છે. અચ્છા, Daily અહીંયાથી up down પાર્સલ લેવા આવો? હા હા, અહીંયા આવું છું. વાહ ભાઈ, દાબેલી આટલી એમની પ્રખ્યાત છે દાદાની, જે મહાલક્ષ્મી દાબેલી સેન્ટર તરીકે અહીંયા ઓળખાય છે. અને અનિલભાઈની અમે લોકો બીજે કશે ખાતા બી નથી. ક્યાંય નહીં. ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી થતું, એટલા માટે અહીંયા જ ખાવા માટે આવીએ. જો ધુવાણાવાળી દાબેલી, હો ભાઈ, ધુવાણા નીકળે અને ખાધા પછી આનંદ આવે. એ આપણી અનિલભાઈની દાબેલી. અમૂલ બટરમાં ધુવાડો નીકળે, આમ જોવો તમે, બાકી ડુપ્લિકેટ બટરમાં ધુવાડો ન. એવું છે. અમારા એક મિત્ર એવું કહે છે કે અમૂલ બટર હોય ને એમાં જ ધુવાણો નીકળે, બાકી ડુપ્લિકેટ બટરમાં ધુવાણો ન નીકળે. અને જુઓ તમે અહીંયા લાઈવ ગરમા ગરમ દાબેલી બનતી જ હોય છે. અને અનિલભાઈ અહીંયા ફ્રી જ નથી હોતા અને માંડ અત્યારે અમે એમની સાથે વાત કરી. આજે આપણે પણ દાબેલીનો આનંદ કરીએ. અત્યારે અનિલભાઈની દાબેલી આપણી આવી ગઈ છે અને મહાલક્ષ્મી દાબેલી અહીંયા ખૂબ વખણાય છે. આ દાબેલીની પ્રાઇસ છે 20 રૂપિયા અને સાથે અહીંયા આ જુઓ સિંગ અને સેવ. સિંગ ને સેવ સાઈડમાં નાખતો ને ચટણી હારે લેતો જાવ ને હા, મજા આવે. વાહ, તમે મને બે હાથમાં પકડાવી દીધું. મારે ખાવું કેમ? લાવો દીકો ક્યાં ગયું? ભાઈ, આ છે ધુવાણાવાળી દાબેલી. અને જેમ કે આગળ આપણા મિત્રએ કીધું કે ઓરિજિનલ બટર હોય ને એમાં જ અમૂલ બટરમાં જ ધુવાણા નીકળે. એકદમ સોફ્ટ દાબેલી છે અને અંદર એમનો જે બટેટાનો મસાલો એ પણ એકદમ ચટપટો છે. તમે અહીંયા આવશો ને, તમે ઓછામાં ઓછી 2 દાબેલી તો આરામથી ખવાઈ જશો. 20 રૂપિયાની પ્રાઇસ છે. અહીંયા તમને માયોનીઝ પણ મળશે, ચીઝવાળી પણ મળશે, પણ રેગ્યુલર દાબેલી જેવી મજા નથી. દાબેલી હો પણ આનંદ જ રાત્રે આવે. મને જ્યાં લઈ ગયા છે ને ખાવું નહીં પણ દાબેલી એક ઉપડી જાય ખરી. આ જગ્યાએ ચોક્કસ આવજો. એડ્રેસ લોકેશન તમને સ્ક્રીન ઉપર આવી જશે. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ટાટા, બાય બાય.